હરણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે વાણી મંગલ રૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દોર્વિલસિતં નૃણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ્ચ પાદ ચલિત યસ્યાખિલં મંગલમ સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભાકથા. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીએ એમની વાતોના પ્રારંભ પહેલા લખ્યું છે. પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ. આમ ધારવું. આ વાત દરરોજ કથા પહેલા તમારી યાદીમાં મેં લીધી છે. સત્સંગી જીવન વાંચો. વક્તા વારંવાર કે છે પ્રતાપસિંહ રાજાને, પ્રતાપસિંહ રાજા સાવધાન થાવ. એ એટલે કે છે કે પાતલભાઈ તમે જગન્નાથપુરીમાં બેઠા બેઠા ભાડેરની ચિંતા કરશો નહીં. પાતલભાઈ ભાડેર ના હતા. જગન્નાથપુરીમાં સત્સંગી જીવનની કથા સંભળાવે છે. ત્યાં કે સાવધાન રાજા સાવધાન. જ્યાં જ્યાં શ્રોતા વક્તાનો સંબંધ છે, ભાગવતજીમાં સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાનો સંવાદ છે, ત્યાં વારંવાર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન કરે છે.
સાવધાન એટલે પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ, આમ ધારું. કર્યા બંધ એમ થોડાક બંધ થાય. પાતાળિયા કુવા છે, 50ની મોટરો મૂકી છે, એની કેવડી પાઇપલાઇન હોય એમ. 15 વર્ષના છોકરા તણાઈ જાય, 10 વર્ષના છોકરા તણાઈ જાય, એવો તો એનો પ્રવાહ હોય. આ સ્થૂળ શરીર સાહસ કરવામાં શરમાશે, સૂક્ષ્મ શરીર નહીં શરમાય. એને પકડતા શીખો, બંધ કરતા શીખો. અહીંથી ઘરે જાય એટલે કેવું, તું ન્યાનો નથી, ભૂલો પડ્યો છો, તું અક્ષરધામનો છો, બેસ, ક્યાંય નહીં જવાય. કયો તો કયો, આંખો વીચીને કહી દો, તું અહીંનો છો, તું ન્યાનો નથી. ના, તમે આમ વદાડવા રોડવા આવ્યા હો તો કાંઈ વાંધો નહીં, હમણાં બપોર થઈ જાય. હમણાં ઘણા જીવરાજ બાપાના આમંત્રણમાં આવ્યા છે વદાડવા, એ ઘડિયાળ સામે જ જોયા કરશે. એને એટલું જ કે જીવરાજ બાપાને ખબર પડી ગઈ અમે લોટી ઉત્સવમાં આવી ગયા, તો કે હા, તે આપણી લોટી ઉત્સવમાં આવે ને આપણો બાપો મરી જાય ત્યાં સાંભળવા આવે. આ મતલબ સિવાય બીજું કાંઈ ન મળે. સરખા બેહો સભામાં. આ હું તમે ક્યાં બેઠા છો? કોઈ આમ ને કોઈ આમ. હું આરામ કરવા આવ્યા છો ને? આરામ જ હોય ને, માંડ નિરાશ થઈ. વાં જૂતેલા હતા, છૂટીને આવ્યા ને પાછા જૂતી જવાના છે. સરખા બેહો સભામાં. સભામાં સભાની રીતે બેહો. અને ન બેસતા આવડે તો મહેરબાની કરીને જય સ્વામિનારાયણ કરો અને અહીં બહાર બેસો. આમ આ બહુ સરસ છે. અહીંયા હવામાં સભામાં તો સભાની રીતે જ બેસાય. સ્વામિનારાયણની અત્યારે અક્ષરધામની સિદ્ધિ માટે તમે બેઠા છો. એ સિવાયના સર્વે સંકલ્પ પડ્યા મૂકીને સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ. વચનામૃત જ્યારે વાંચો અને સાંભળો ત્યારે શ્રીજી મહારાજ વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ. થઈ ગયા બંધ. અમરેલી મરી ગઈ, અમરેલી છે તોય મારી નાખવાની છે. હે પેલા ભગા દોશી શિવલાલભાઈ ને એના દીકરાને કે મને ધ્યાન શીખવ્યું. શિવલાલભાઈ કે બાપા આ તમારું કામ નથી. કારણ કે ભગાદોશીને જગત જ ભર્યું હતું. એના દીકરાને કે મને ધ્યાન શીખવ્યું. શિવલાલભાઈ કે બાપા આ તમારું કામ નહીં. તો કે નહીં શીખવ્યું. બેહો મારી હામાં, આંખે વેચી જાઓ. હાલો આંખી વીંચી ગયા. પછી હું બોલું એમ બોલજો. બોલો તો કે હા બોલ્યો. એ મારો બંગલો બળી ગયો છે. બોલો તો કે મારો બંગલો બળી ગયો છે. મારી દુકાન બળી ગઈ છે. તો કે મારી દુકાન બળી ગઈ છે. મારા કુટુંબીઓ મરી ગયા છે. હા મારા કુટુંબીઓ મરી ગયા છે. મારો દીકરો શિવલાલ મરી ગયો છે. મારે તારું ધ્યાન જોતું નથી.
તારું ધ્યાન તારી ઘરે રાખ. દીકરા મારી નાખવાનો ધંધો મારે કરવો નથી. બોલો તમારે શું ધંધો કરો છો બધાને? શીખવું જ ધ્યાન નથી શીખવું. જો આમ ના મીંડ્યા પડવા ઓલી બાજુ એ ધોળા થઈ ગયા. આ સભા વાળા છે ને ઘરે ગયા ભેળા મરી જવાના છો. આમ માનજો. આવડા બપોર પછી ઓલા પ્રમદી 3 દીમાં તો બધાયનું પૂરું થઈ જવાનું. આ નામ સાંખ વિચાર. બાપુ કે એટલે જ હું મોડો આવ્યો છું. પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને નો સિદ્ધ થયું ભગા દોશીનું કામ. નો સિદ્ધ થયું. બે સાથે ચાલ્યા જતા હોય રસ્તા ઉપર એટલે ભગા દોશી બધાયનો હિસાબ કરતા જાય. આ ખેતર આમ ને આમાં એટલો પાક ને આ ખેડૂત આવો ને આમાં એટલું ઉત્પાદન ને એટલો ભાવ, આ વેપારી આવો ને એને એટલું ઉત્પાદન છે ને એટલો ખોટ ને એટલો નફો ને એટલી પેઢી જૂની ને આમ ને તેમ. શિવલાલભાઈ માળા કરતા કરતા જતા હોય. સ્વામિનારાયણ 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 માળા કરતા જતા હોય. ઘરે જઈને શિવલાલભાઈ ભગાદોશીને ઠપકો આપે કે આ રસ્તામાં તમે કાંઈ કર્યું, હિસાબ કર્યો, ઉત્પાદનનો ભાવતાલ કાઢ્યો, એમાં તમારા ઘરમાં કાંઈ આવનાર છે? તો કે નહીં. તો હું કામ આ તમારી બુદ્ધિ બગાડો છો. તમે નગર શેઠ છો, તમને તમારો દીકરો કહે, બીજો કોઈ નહીં કે. બાકી તો બધાય તમને ચડાવી મારવાના છે. બાપા ભજન કરો, આમનું ખુવાર થઈ જાઓ. તમે બધાય શું કરો છો? અત્યારે તો બસ બધું મૂકી દો પડ્યું. બધા વિચારો છોડી ગયો. હું કોઈ ગામનો નથી, હું કોઈ નામનો નથી, કોઈ જાતનો નહીં, કોઈ નાતનો નહીં. અને એવી રીતે આ સાંભળો. થઈ ગયા સાવધાન. એમ વરતાલના 11મા વચનામૃતની આજ સવારની સભામાં વાત થઈ. કાર્યાણીના 11મા વચનામૃતની સવારની સભામાં વાત થઈ. હેતનું લક્ષણ શું? એક નાના સંતે આ વચનામૃત કંઠસ્થ કરેલું બોલ્યા. આ પ્રશ્ન એમાં આવ્યો છે. જેને વિશે જેને પ્રીતિ હોય એ જેમ કહે એમ જ કરે. આ પ્રીતિનું લક્ષણ. એની ઉપરથી હું પ્રશ્ન પૂછી લઉં શિબિરાર્થીઓને, તમે કોઈ સાથે આવું હેત કર્યું છે? સત્સંગમાં? સંસારમાં તો હોય જ નહીં એવું. એમાં તો ટાણું આવે તે ખિસ્સા કાપવાના જ હોય, માથા જ કાપવાના હોય. સત્સંગમાં એવું હેત કોઈ સાથે કર્યું છે? બોલો. એટલા બધા સાધુઓ છે, એમાં કોણ તમારો છે? કોના તમે છો? એટલા બધા સત્સંગીઓ છે,
એમાં કોણ તમારો છે, કોના તમે છો? શ્રીજી મહારાજે પધરાવેલી મૂર્તિઓ, પછીની નંદ સંતોએ પધરાવેલી મૂર્તિઓ, પછીના આચાર્યોએ પધરાવેલી મૂર્તિઓ, પાર ને એટલા મંદિરો, પાર ને એટલી મૂર્તિઓ છે, એમાં કઈ મૂર્તિના તમે છો? હે? અને કઈ મૂર્તિ તમારી છે? આ સંસારમાં પાત્ર પસંદગી પછી જ તમે નિર્ભય બનો છો. પાત્ર પસંદગી કર્યા પહેલા તમારી ઉપર ભય છે, અને તમારા મા બાપ પણ ભય ઉપર જીવે છે કે મારો દીકરો કે મારી દીકરી શું કાંઈ માઠા સમાચાર આવે એવું કરીને તો નહીં આવે ને. જ્યાં સુધી પાત્ર પસંદગી ન થાય ત્યાં સુધી ભય સહિત જીવવાનું છે. આ સત્સંગમાં જ્યાં સુધી સાધુ સત્સંગી કે ભગવાનની મૂર્તિ રૂપી પાત્ર પસંદ નહીં કરો ત્યાં સુધી યાદ રાખજો, ભય સહિત જીવવાનું છે. મનનું ધાર્યું કરીને જીવવાનું છે. શ્રીજી મહારાજે પ્રીતિનું જે લક્ષણ કર્યું એ લક્ષણ ઉપર આ અમે તમને પ્રશ્ન પૂછી છે. કોઈ સાધુ સત્સંગી ખરેખરા હોય, હે, એની પસંદગી કરીને એની સાથે જીવ જોડ્યો છે, હેત બાંધ્યું છે, અને હેતનું લક્ષણ આ ક્યું? જેમ કેમ કરે એ હેતનું લક્ષણ. સમજાય છે વાત? કાર્યાણીના 11મા વચનામૃતની વાત સવારે 6 વાગ્યાથી શરૂ થઈ છે. હજી એમાં ક્યાંય હળ હુજતી નથી આપણને. એવો પોઈન્ટ શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીના પ્રશ્નોનો જવાબ આપતા એવો પોઈન્ટ આપી દીધો છે. એની ઉપર આપણે પ્રેમાનંદ સ્વામીની પ્રભાત્યાની કડી લીધી. કાન તમારે કારણે હું તો કેલડી ડોલું રે, કેલડી ડોલું રે, બીજું કાંઈ ન બોલું રે. કાન તમારે કારણે હું તો કેલડી ડોલું રે. જોયું? બીક સર્વે સંસારની મેં તો કાઢી બારી રે. જોયું? રાજીવ લોચન રસિયા થઈ રહી તમારી રે. કાન તમારે કારણે હું તો કેલડી ડોલું રે. કાનુડાને માટે હું ઘેલડી થઈ એટલે જ સંસારની બીક બધી મેં ટાળી નાખી છે. હું નિર્ભય બની ગઈ છું. સખી ભાવથી પ્રેમાનંદ સ્વામી બોલે છે, હે મહારાજ, તમે મારા સ્વામી છો, હું તમારી દાસી છું. મહારાજ, તમે મારા સખા છો, હું તમારી સખી છું. આમ મહારાજ, હું તમારી પ્રિયા છું, તમે મારા પ્રિયતમ છો. આવા અર્થમાં પ્રેમાનંદ સ્વામી કે છે, કાન તમારે કારણે હું તો કેલડી ડોલું રે. હે, કાન તમારે કારણે હું તો કેલડી ડોલું રે. બોલે હું કે છે, લોકડિયાની લાજ મેલી સંસારથી તોડી રે.
મન કર્મ વચન માવજી તમ સાથે જોડી રે. સંસારમાંથી તોડી એ સાંખ વિચાર છે અને મન કર્મ માવજી સાથે જોડાઈ ગઈ એ યોગ વિચાર છે. ગમે ત્યાં નજર નાખો, સહજાનંદ સ્વામીની વાણીમાં કે નંદ સંતોની કવિતાઓમાં કે કોઈ મોટા પુરુષોના શબ્દો વાતોમાં તો પહેલા સાંખ હશે, પછી જ યોગ સિદ્ધ થવાનો છે. પરબારો કોઈ કે હું મહિમા સમજી લઉં, ખોટી વાત છે. હું મહિમા સમજુ છું, ખોટી વાત છે. લોકડિયાની લાજ સંસારથી તોડી રે. મન કર્મ વચન માવજી તમ સાથે જોડી રે. કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે. તમે મારા હું તમારી દૂરી જન ન જાણે રે. કેવા ભારવાહી શબ્દો છે. કેટલા ભારે ભારે શબ્દો છે. આવું સહજાનંદ સ્વામી સાથે થયું છે. ગુણાતીતાનંદ સ્વામીની પરિભાષામાં કોઈ બે સંત સાથે આવું થયું છે. કોઈ બે ચાર સત્સંગીને દુખે દુખી છો, તમે તમારું દુઃખ એને જોયા કરો છો અને તમારું દુઃખ જ રોયા કરો છો. કેદી ભક્તની પંક્તિમાં આપણું નામ આવશે? કેદી આવશે? આપણે આપણું દુઃખ જ ગાયા કરીએ છીએ, આપણું દુઃખ જ રોયા કરીએ છીએ. આ સત્સંગમાં કોઈ સંતને દુઃખે દુઃખી થાવ છો, કોઈ સત્સંગીને દુઃખે દુઃખી થાવ છો? બોલો. તો પ્રીતિનું લક્ષણ પ્રત્યક્ષ કહેવાય. કાંઈ નહીં, હાવ કોરે કોરો, હાવ જેમ સંસારમાં નો ખોટે ખોટો મળતો ભળતો રે, એમાં સત્સંગમાં ખોટે ખોટો મળતો ભળતો રે, પણ કાંઈ લેવા દેવા ન હોય એને સ્નાન સુતેથી ન લાગતો હોય સત્સંગમાં. ખોટે ખોટા મળતા ભળતા રહ્યો. અમે હાવ ઓળખી જઈએ, આમ પગે લાગવા ને હાવ ખબર પડી જાય આ હાવ વદાડે એવો છે. આ કોઈને અડવા દે એમ નથી, કોઈને અડે એવો નથી. લ્યો, અતિ વિવેક સત્સંગના સુખથી વંચિત રાખે છે. અતિ અવિવેક પણ સંસારના સુખ સત્સંગના સુખથી વંચિત રાખે છે. જેમ અતિ અવિવેક સત્સંગના સુખથી વંચિત રાખે છે, એમ અતિ વિવેક પણ સંસારના સુખથી સત્સંગના સુખથી વંચિત રાખે છે. એટલે અહીંયા સ્વામી પ્રેમાનંદજી મહારાજ કહે છે, લોકડિયાની લાજ સંસારથી તોડી રે. મન કર્મ વચને માવજી તમ સાથે જોડી રે. આમ પ્રીતિનું લક્ષણ. અક્રૂરજી ભગવાન કૃષ્ણને ગોકુળમાં તેડવા આવ્યા. લ્યો, એ કથા સાંભળી ને સવારમાં. હવે જીવબા લાડુબાની કથા લઈએ. બેયની પ્રીતિમાં કેટલો તફાવત છે, ધ્યાન દઈને સાંભળજો. મહારાજ ગઢપુરથી વરતાલ રામનવમીના સમૈયા માટે જવાનો નિર્ણય કરે છે. સાથે સાથે જીવબા લાડુબાને સમૈયામાં જવાની ના પાડે છે. તમે નહીં આવશો સમૈયામાં. એમ મહારાજ તૈયાર થયા. નીકળવાનું મુહૂર્ત માણાવદરના મયારામ ભટ્ટ પાસે કઢાયું. મેલી પાઘડીમાંથી જૂનું પંચાંગ કાઢીને મુહૂર્ત જોઈ દીધું. સમજી ગયા મયારામ ભટ્ટ, મહારાજને આજે જ જવાની ઈચ્છા છે, આજનું મુહૂર્ત આપી દઈ. મહારાજની ઈચ્છા પ્રમાણે મુહૂર્ત શુભ થઈ ગયું.
મહારાજ કે બધા થાવ તૈયાર. લ્યો, મહારાજે ભગુજીને કીધું આપણી ગાડી લઈ આવો પાર્કિંગ માંથી. ભગુજી ગાડી લઈ આવ્યા. મહારાજની ગાડીનું નામ આવડે છે આ બાળકોને? શું? માણકી ઘોડી. ભગુજી માણકી ઘોડી લઈ આવ્યા પાર્કિંગ માંથી. માણકી ઘોડીને શણગારી, જરિયાની સામાન, જરિયાની દળીન બધું માથે. પછી ગાલીચો, વિદેશના ભક્તો આવ્યા હતા દર્શન કરવા, લઈ આવ્યા હતા મહારાજ માટે કિંમતીમાં કિંમતી. એ ગાલીચો માથે નાખ્યો. મહારાજે જરિયાની વસ્ત્રો ધારણ કર્યા, 5 છોગલા વાળી પાક ધારણ કરી. હે, અને કાઠી દરબારોને બધાને કીધું તૈયાર થાવ. બધા હવ ના ઘોડા સજ્જ કરીને તૈયાર થયા. મહારાજ માણકી ઉપર બિરાજમાન થયા. હે, મયારામ ભટ્ટે શુભમ ભવતું એમ કરીને મહારાજને ચાંદલો કરીને ચોખા ચોળ્યા છે. કેસર ચંદનની મજાની મહારાજના ભાલ ઉપર આઈડ કરી છે. શ્રીફળ વધેરી અને શુભ મુહૂર્ત કર્યું પ્રવાસનું. અને પ્રેમાનંદ સ્વામી ત્યારે ત્યાં હાજર છે. પ્રેમાનંદ સ્વામી લખે છે, માણકીએ ચડ્યા રે મોહન વન માળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળી, માણકીએ ચડ્યા રે મોહન. આ ઊંધું ખાલી હું કામ બેઠા? પૂછો તો બાજુવાળા ત્યાં હું માલી પાસે જરાક પૂછી જો તો ભાઈ. આ બગસરા વાળા, આ પીપળાણા વાળા તમે બાજુ બેઠા ને પૂછો તમે આ માલિપા હું ત્યાં વસંત દેખાય છે આમાં? આ ઓલી હું બન્યું કોક આમ ત્યાં શું છે માલિપા કયો ને તો હું હોત આમ બેસી જાઉં. તમને હજી તો સભામાં બેસતા આવડતું નથી કે સત્સંગ સભામાં કેમ બેસાય. મહારાજ માણકીએ બિરાજમાન થયા છે. મહારાજ માણકીએ બિરાજમાન થયા છે. બધા કાઠી દરબારો હવના ઘોડા ઉપર સજ્જ થયા. મંડ્યા બધા ચાલવા માટે હોર્ન વગાડવા. કાઠી દરબારો અમુક આગળ અમુક પાછળ, વચ્ચે મહારાજ મતવાલો શોભે છે. કાઠી સવારીની સાથે મહારાજની વરતાલની શુભ યાત્રાનો પ્રારંભ થયો. જીવબા લાડુબા એના ઓરડામાં ધ્યાનસ્થ અવસ્થામાં બેસી ગયા છે. હવે હું પ્રશ્ન પૂછી લઉં, ભગવાન કૃષ્ણ ગોકુળ થી નીકળ્યા ત્યારે ગોપીઓ શું કરતી હતી? એને કેવી રીતે કૃષ્ણને રોકવાનો ઉપાય કર્યો? આડા સુઈ જશું, ઘોડાના પકડીશું, ઘોડાના મોરડા પકડશું, પૈડું ફરવા નહીં દઈને રથનું ઠાઠું પકડી લેવું, ભગવાન કૃષ્ણનું પીતાંબર ખેંચી રાખશું, એનો હાથ ખેંચી રાખશું, એમ હેનો વયો જાય પૂછ્યા વગર? એની સામે જીવબા લાડુબા એના ઓરડામાં શ્રીજીની મૂર્તિ સામે ધ્યાન ધરીને બેઠા છે. ભગવાન સહજાનંદ સ્વામીની આ વરતાલ યાત્રા ધીમે ધીમે થતા થતા દરવાજા બહાર જઈ અને આગળ માણેક ચોકમાં પહોંચી. ત્યાંથી શ્રીજી મહારાજની માણકીએ પાછો ટર્ન પોઈન્ટ યુ ટર્ન લીધો પરબારો. મહારાજ કે આ શું કહેવાય? આકસ્મિક યુ ટર્ન લઈ લીધો. પરબારી ઘોડી હાવ પાછી જ વળી ગઈ અને ઝડપ ભેર ઘોડી ઠમ 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 ઘોઘરા વગાડતી વગાડતી
દાદાના દરબારમાં જીવબા લાડુબા જે ઓરડે બેઠા હતા એ ઓરડાની ઓસરીએ પોતાની ડોક નમાવીને સ્ટોપ થોભી ગઈ હો માણકી ઘોડી. ત્યારે પ્રેમાનંદ સ્વામી કે છે, લોહ ચુંબક વૃત્તિ મૂર્તિમાં જોડી, નથી જાતી દરબાર માંથી ઘોડી, માણકીએ ચડ્યો મોહન મતવાલો. પ્રેમાનંદ સ્વામી આવી કડીઓ ત્યારે તાકે છે. વિચારો. ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા જીવબા લાડુબાઈએ સહજાનંદ સ્વામીની મૂર્તિ સાથે માણકી ઘોડીના નાડી પ્રાણ ખેંચી લીધા છે. ગોકુળ વાળાની જેમ જીવબા લાડુબાઈએ કોઈ મર્યાદા ભંગ થાય કે અવિવેક થાય એવું કોઈ આચરણ કર્યું નથી, કરવું પડ્યું નથી. ગોકુળ વાસીઓને કેટલી પ્રકારના તોછડા શબ્દો બોલવા પડ્યા છે, કેટલી પ્રકારનું અવિવેક વાળું આચરણ કરવું પડ્યું છે ગોકુળ વાળાને. ગઢપુર વાળા આ બે કાઠી પુત્રીઓને ધ્યાનસ્થ અવસ્થામાં બેસી એમણે ભગવાન સહજાનંદ સ્વામીને મૂર્તિ પોતાના ઓરડાની ઓસરી સુધી ખેંચી લીધી, માણકી ઘોડીના નાડી પ્રાણ ખેંચી લીધા છે. વિચારો તમે. સહજાનંદ સ્વામી કે છે, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. જો આજ્ઞા ભગવાન આપે કે ભક્ત આપે? આજ્ઞા ભગવાન માગે કે ભક્ત માગે? આ બે પ્રશ્નોના જવાબ આપો. આજ્ઞા કોણ આપે, કોણ માગે? આજ્ઞા ભગવાન આપે અને ભક્ત આજ્ઞા માગે. અહીં તો પ્રેમાનંદ સ્વામીએ કંઈક નેવાના પાણી મોઢે ચડાવ્યા હોય એવું લાગે છે. આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. માણકી ઉપર ચડેલો મહારાજ જીવબા લાડુબાને એમ કે છે, તમે કયો તો વરતાલ જાય. ત્યારે જીવબા લાડુબા ગોકુળ વાસી જેવા નહોતા, નહીં જવાય વયાવો અંદર એમ કે એવા નહોતા. કેટલી વિશિષ્ટ અદ્વૈત સિદ્ધાંતથી સભર આ કથા છે. કેટલી સ્વામી સેવક ભાવની આમાં રસ બસતા છે. કેટલું આમાં દાસત્વપણું, સ્વામી સેવકપણું આ કથામાંથી નીતરી આવે છે. ત્યારે જીવબા લાડુબા બોલે છે, બિલકુલ સંપૂર્ણપણે મર્યાદા સભર બોલે છે. જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી, સેવક દાસ પ્રેમાનંદ હજૂરી, માણકીએ ચડ્યા રે મોહન વન માળી. જાઓ મહારાજ જાઓ, રામમન દૂર નથી. ભક્તો દેશ દેશાંતરના ત્યાં આવી ગયા છે, તમારા દર્શનની રાહ જુએ છે. જાઓ મહારાજ જાઓ. પણ પ્રભુ થોડુંક પ્રાર્થનાના રૂપમાં, વાલમજી વેલાવળજો ગઢપુર, વ્રત પૂરી નથી દેશાંતર દૂર, વાલમજી વેલાવળજો ગઢપુર. મહારાજ વેલા ગઢડે આવજો, કઈ વરતાલ એવું બહુ દૂર નથી. મહારાજ પધારો, પણ પાછા પધારવાની શરતે અમે તો દાસીઓ છીએ. પ્રાર્થના રૂપમાં કહી છે, મહારાજ વહેલા આવજો, જાઓ પધારો. એમ કરીને જીવબા લાડુબાની બિલકુલ અનુવૃત્તિમાં રહીને સહજાનંદ સ્વામીની ગાડી આગળ વધી. જોયું? માણકીનો મતવાલો જીવબા લાડુબાની
આજ્ઞા રૂપી પ્રાર્થના રૂપી આજ્ઞા વિના એ સહજાનંદ દરબારગઢને છોડી શક્યો નથી. બોલો, આ છે પ્રીતિનું સર્વશ્રેષ્ઠ લક્ષણ. આ છે અવતાર અવતારીની પ્રીતિની કથા. અને ગોકુળની કથા છે એ અવતાર અને અવતારના ભક્તની કથા છે, પ્રીતિની કથા છે. આ છે અવતારી અને અવતારીના ભક્તની પ્રીતિની સર્વશ્રેષ્ઠ કથા. આ છે સર્વશ્રેષ્ઠ પ્રીતિનો પ્રારંભ કરનારા બે કાઠી પુત્રીઓ જીવબા અને લાડુબાની આ છે કથા. જેણે કૃષ્ણાર્પણની ભાવના, સમર્પણની ભાવના આજના સંપ્રદાયના સ્ત્રી ભક્તોમાં રેડી હોય તો એ છે જીવબા લાડુબા. મહારાજ અહીં કે છે જેને વિશે જેને પ્રીતિ હોય એની આજ્ઞા કોઈ દી લોપે નહીં. હજી વચ્ચે પ્રશ્ન પૂછી લઉં સાવધાન કરવાના અર્થમાં. તમે કોઈ સાથે જીવ જોડ્યો છે? કોઈ સંત સાથે, કોઈ સત્સંગી સાથે હે ક્યાંય પ્રીતિ રાખી છે? એને દુખે દુખી થાવ એવું તમારું જીવન કોઈ સાથે જોડાયેલું છે? કે આમનમ હો અરે અમારે તો માળાના મણિકા બધા હરખા 108 108. આમાં કોને નાનો મોટો કેવો? સહજાનંદ સ્વામી એમ કે છે એ વિમુખ છે. વિમુખ ને વિમુખ કીધો છે સહજાનંદ સ્વામીએ. કોને કોને વિમુખ કીધો? સત્સંગીને. સત્સંગીને સહજાનંદ સ્વામીએ વિમુખ કહ્યો છે મધ્ય પ્રકરણના 60મા વચનામૃતમાં. મારે બધા સાધુ સરખા, કોને સારો નરસો કેવો? મહારાજ કે સત્સંગી છે તો પણ વિમુખ છે. પતિવ્રતા સ્ત્રી થઈને એમ કે મારે બધા પુરુષ સરખા, એ પતિવ્રતા છે તો પણ વેશ્યા સરખી છે. સત્સંગમાં આવું બનવાનું છે. પછી જુઓ સત્સંગનો રંગ, પછી જુઓ તમારી મસ્તી, પછી જુઓ તમારી મસ્તી, પછી જુઓ તમારા ધર્મ નિયમનો ધડાકો, પછી જુઓ તમારા સત્સંગ મંડળનો રંગ. પૂછો જ્યાં જ્યાં રંગાયેલા સત્સંગ મંડળ આ સભામાં કદાચ હશે, પૂછી જુઓ તમે આવા કેમ બન્યા છો. અને જીવ ન જોડ્યો હોય ને તો આમ અમથો એક આમ કાંઈક નાનો એવો ઉત્સવ કરવો હોય કે હાલો સ્નાનોત્સવ છે, નાણીધરામાં ફ્રૂટ લઈ આવવાનું છે, તો કોઈ ન કે હું એકલો ફ્રૂટ લઈ આવીશ એમ. હાલો કરો ફાળો કરવાની વાત આવે એક જણ એમ બોલે મેં ક્યાં તાણી છે. એ સત્સંગી જ નથી. ત્યાં ક્યાં તાણી છે? કોઈ ફાળો જ ન થવા દે. કોઈને પોતે દે નહીં, પોતાને દેવા દે નહીં. હા, ઓલી તો જોટું થતી હોય, મારો વારો કઈ આવશે, મારો વારો કઈ આવશે, મારો વારો કઈ આવશે. ઈ છે સત્સંગનો રંગ. અને નાનામાં નાનું વ્યસન, નાનામાં નાની કુટેવ, કોઈ સાધુ કોઈ સત્સંગી સાથે પ્રીતિ હશે તો જ જશે, બાકી માવા ખાઈ ગલોફા હળી જવાના છે. અને દવાખાનામાં ટેલી રહેવાના છો ત્યાં સુધી તમારો કોઈ ભાવ પૂછવાનું નથી. વ્યસનો, વિષયો અને કુટેવો, સ્વભાવો અને મનના ધાર્યા એનાથી પર થવું હોય
તો જરૂર કોઈ પણ સંત, કોઈ પણ સત્સંગી સાથે જેમ કેમ કરવું છે એવી પ્રીતિ કરો. આ ઠાકોરજી હારે પ્રીતિ રાખો, પણ ઈ સર્વ કર્મ ફલપ્રદ. વેદોએ અને બ્રાહ્મણોએ એને અધિકાર આપ્યો છે, તમારે બોલવાનું નહીં, જોવાનો જ અધિકાર છે. તમારે કહેવાનું નહીં, લખી લેવાની ફરજ છે. દેવ મંદિરમાં બિરાજતા દેવ સર્વ કર્મ ફલપ્રદ. તમે કરેલું કામ એ લખી લેવાના છે, બોલવાના નથી, કહેવાના નથી. મર્યા પછી ફળ આપવાના છે. એ ફળ આપવું શુભાશુભ કર્મનું એ મૂર્તિનું કામ છે. શુભાશુભ કર્મનું ફળ આપવું એ આ મૂર્તિઓનું કામ છે. તરત જ શુભાશુભ કર્મને બતાવી દેવા, ઓળખાવી દેવા અને ટાળી નાખવા એ ભગવાનના ભક્તોનું કામ છે. ભગવાનના ભક્તો શુભાશુભ કર્મના ફળદાતા નથી, શુભાશુભ કર્મને મિટાવનારા છે, અશુભ કર્મને મિટાવનારા છે અને શુભ કર્મ કરાવનારા છે. ત્યારે આ વિશાળ છે મૂર્તિ છે, વિશાળ દરિયો છે. બહુ સહન કરે, બહુ સહન કરે, એટલું બધું સહન કરે. એની હાજરીમાં તમે કાંઈ કરો તોય બોલવું નહીં એટલે બોલવું નહીં, કોઈને કેવું નહીં એટલે કેવું નહીં. પાનના બે ગાલના ગલોફામાં માવા ચડાવીને આવો ને હામાં હે મહારાજ મારી ઉપર રાજી રહેજો, તો કે ખમ્મા ખમ્મા ખમ્મા, વારો કાઢીશ પછી. કાર્યાણીના 11મા વચનામૃતની આ કથા ચાલે છે. આ વચનામૃત સાંભળીને ભગવાનના ભક્તો આવતીકાલે લાભ પાચન છે, આ લાભ પાચનના પૂર્વ મધ્યાહને તમારી જિંદગીમાં ભગવાનના ભક્ત સાથે હેત રાખવામાં લાભ થાય એવું વિચારજો. બોલો, સાવધાન છો? હું વાત કરું છું એમાં. ગુણાતીતાનંદ સ્વામી એમ કહ્યું છે, 2 સારા સાધુ 3 સારા સત્સંગી સાથે જીવ જોડવો એ કોટી કલ્પે વાત ન સમજાય, ન સમજાય. નો સમજાય એટલે નો સમજાય. કરોડો કલ્પ વયા જાય, આ વાત સમજાય નહીં. ગુણાતીત સ્મૃતિ આમ બોલે છે, ગુણાતીત સ્મૃતિ આમ બોલે છે કે કોઈ દી સમજાય નહીં. અને એ હેતનું લક્ષણ જેને જેની સાથે પ્રીતિ હોય, જેને જેની સાથે પ્રીતિ હોય એ જેમ કેમ કરે, આ પ્રીતિનું લક્ષણ છે. અને એના ઉપર મેં તમને પ્રશ્ન પૂછ્યો, હજી એકવાર પૂછી લઉં, આવી પ્રીતિ કોઈ સંત કે કોઈ સત્સંગી સાથે કરી છે? કરવા તૈયાર છો? આને આ જન્મ કરીને થશે? આ પ્રશ્નનો જેથી સમાધાન થશે, એ સમાધાન થયા પછી સત્સંગનો રંગ લાગવાનો છે. ત્યાં સુધી માળાઓ ફેરવા કરો ને તોડ્યા કરો, માળાઓ ફેરવા કરો ને તોડ્યા કરો ને સ્ટોલમાંથી લીધા કરો. કંઠ્યું માળાઓનો હવે તો પાર નથી, ધમકાવે જ રાખવાની. પ્રદક્ષિણા કરી કરીને આરસ કહી જ નાખવાના. મંદિરોના બાંકડા ઉપર બેહી બાંકડા કહી જ નાખવાના. માઇલો ઘસાશે નહીં જ્યાં સુધી એકાંતિક અને પરમ એકાંતિક સાથે પ્રીતિ નથી થઈ, જ્યાં સુધી ખરેખરા સત્સંગી સાથે પ્રીતિ નથી થઈ, ત્યાં સુધી માઇલો ઘસાવાની જરાય પણ આશા રાખવી નહીં. આ વાત આમ જ છે.
અને એ પ્રીતિનું લક્ષણ અહીંયા આપણે જીવબાના લાડુબાના દ્રષ્ટાંતથી કર્યું. અને જેટલો અવિવેક સત્સંગમાં દુઃખરૂપ છે એટલો જ વિવેક સત્સંગમાં દુઃખરૂપ છે, યાદ રાખજો. જેટલો અવિવેક દુઃખરૂપ છે એટલો જ વિવેક દુઃખરૂપ છે. તમે એમ માનો છો અવિવેક દુઃખરૂપ છે, અમે એમ માનીએ છીએ કે વિવેક પણ દુઃખરૂપ છે. તમે એમ માનો છો દુઃખ છે એમાં મનુષ્ય છકી હારી જાય છે, અમે એમ કહીએ છીએ કે સુખ છે એ પણ ખોટું, એ પણ દુઃખરૂપ છે. જેમ દુઃખ ને તમે દુઃખરૂપ માનો છો એમ સુખ ને અમે દુઃખરૂપ માનીએ છીએ. એમ અવિવેક ને તમે અવિવેકી કહો છો, અમે વિવેક ને પણ અવિવેક કહીએ છીએ. વિવેકી કોઈ દિવસ અમુકની લાજ મૂકીને અમુકનો પક્ષ નહીં રાખે. આ વિવેકીને મોટામાં મોટું સત્સંગમાં વિઘ્ન છે, મોટામાં મોટું વિઘ્ન છે. હે સમજાય છે? પ્રીતિ કરવામાં આ મોટો બાધ છે. એટલે અહીંયા પ્રેમાનંદ સ્વામી કલમ, પ્રેમાનંદ સ્વામીની કલમે લખાયું છે, લોકડિયાની લાજ સંસારથી તોડી, મન કર્મ વચને માવજી તમ સાથે જોડી રે, કાન તમારે કારણે હું તો એલડી દોલું, તમે મારા હું તમારી દુર્જન ન જાણ. આ પ્રીતિ દુર્જનથી જણાય એવી નથી. પાન ને ગલે ભેળા થનારાની પ્રીતિ એ બધાને જાણી શકાય પણ ક્ષણિક છે. પાણીપુરીની લારીએ ભેળા થનારાની પ્રીતિ જાહેર છે પણ ક્ષણિક છે. કેરમ ઉપર બેઠેલા કેરમના રમતવાળાની પ્રીતિ જાહેરમાં છે પણ એ પણ ક્ષણિક છે. ગંજી પતા ઉપર બેઠેલા ઝુગટિયાઓની પ્રીતિ સૌ જાણી શકે છે પણ એ કાયમ નથી. કાનુડા સાથે જેને પ્રીતિ લાગી એ પ્રેમાનંદ સ્વામી એમ કે છે કે મન કર્મ વચને માવજી તમ સાથે જોડી રે, તમે મારા હું તમારી દુરીજન ન જાણે રે, તમે મારા હું તમારી દુરીજન ન જાણે રે. ભગવાન અને ભગવાનના ભક્ત સાથે જેને પ્રીતિ થઈ એ પ્રીતિ વાળા ભક્ત સિવાય કોઈ જાણી શકે નહીં, કોઈ જાણી જ શકે નહીં. આપણી પ્રીતિ બધાય જાણે છે માટે લૌકિક છે, બધાય જાણે છે. સાધુ સાથે એ તો બધાને ખબર છે આને બહુ એ જ છે હો, પણ એ લૌકિક. બોલ્યો તો અલૌકિક પ્રીતિ વાળો જ અલૌકિક પ્રીતિ વાળાને સમજી શકે, બીજો સમજી જ ન શકે. એટલે અહીંયા ભગવાન સહજાનંદ સ્વામી કે છે કે જેને જેની સાથે પ્રીતિ હોય એ જેમ કેમ કરે. ત્યાં સહજાનંદ સ્વામી ગોપીઓની કથા કરી છે અને એ ઠેકાણે આપણે ગોપીઓની કથા કરીને જીવબા લાડુબાની કથા કરી. ડોસા ભક્ત બંધિયાના ડોસા ભક્ત ગોળનો વેપાર શરૂ કર્યો. મંદીમાં બહુ ગોળ લઈ લીધો, બહુ ગોળ, ગોડાઉનના ગોડાઉન ભરી દીધા ગોળ થયો. અને પછી આવી તેજી, સસ્તામાં લીધો તેજી થઈ અને પછી મીંડા વેચવા. એવું વેચાણ શરૂ કર્યું. ઘણી વાર તો સવારમાં પૂજા કર્યા વિના રહી જાય કે બપોરે હાલો ને કામ પૂરું થાય તે પૂજા કરશું, કેમ મીંડું થવા. પછી ગામના બે સત્સંગી ગઢપુર ગયેલા. મહારાજ કે શું કરે છે અમારા ડોસા ભગત? અરે તમારા ડોસા ભગત ની તો ચોટલી દેખાતી નથી, હું ભગત ભગત કરો છો? મહારાજ કે તો મૂર્ખો છે ને, અમે ન ઓળખીએ? ભેળા રહ્યા ને ભેળા ભેણા ને ભેળા ઢોરા સાયરા ને ભેળા હાથી આંક્યા, એની ચોટલી નથી દેખાતી. મહારાજ કે આ કાગળ લઈ આવતો ને, કાગળ લઈ જાવ તો
કાગળમાં લખી દીધું, ડોસા ભક્તને જય સચ્ચિદાનંદ સાથ જણાવવાનું છે, તમારા ગમે એવા કામ હોય પડ્યા મૂકીને ગઢપુર આવી જજો. આ ચિઠ્ઠી ગાજતી ગઈ હો ડોસા ભક્ત ઉપર. ડોસા ભગત ને કાને દાંતણ હતું, હજી દાંતણી કર્યું નતું, સ્નાનાદિક કઈ કર્યું નતું, અને ગોળ જોખતા હતા. એમ ગોળની ધારણ ચડાવી હતી અને વધઘટ કરતા હતા, ગોળ જોખતા હતા. અને આ ચિઠ્ઠી આપી, દૂતે આવીને વાંચી ચિઠ્ઠી, ગમે એવા કામ પડ્યા મૂકીને અહીં આવજો. ડોસા ભક્તે કાંટા ઉપરથી ગોળની ધારણ પણ ઉતારી નથી. ચિઠ્ઠી વાંચ્યા પછી ચાલતા થઈ ગયા. ત્યારે પેલા ભક્તોને શ્રીજી મહારાજે કહ્યું, જુઓ ચોટલી સુધી બુડ્યા છે, જુઓ. એટલે કે છે, તમે મારા હું તમારી દુરીજન ન જાણે, બંધિયા ગામમાં બંધાયેલા બીજા હું ડોસા ભગત ને ઓળખ. શું ઓળખ? સહજાનંદની પ્રીતિને સહજાનંદ જાણે, બીજો કોઈ ન જાણે. ભક્તની પ્રીતિને ભક્ત જાણે, બીજો કોઈ ન જાણે. એકવાર ડોસા ભક્તને, હવે અવિવેક ઉપર કહો, અવિવેક સુખરૂપ છે. મહારાજ કે જાઓ ગંગાજીની યાત્રા કરી આવો. ડોસા ભગત ગયા ગંગાજીની યાત્રા કરવા. યાત્રા કરીને પાછા આવ્યા, સભા બેઠી હતી, મહારાજના દર્શન કર્યા. મહારાજ કે જે આવ્યા ગંગાજી? સંતો કે જે આવ્યા ગંગાજી? તો કે હા. કઈ પાણી પ્રસાદી નું લોટી બોટી કઈ લઈ આવ્યા? નાયા હતા? ના ના, મહારાજે તો ખાલી જઈને આવવાનું કીધું, તો નાવાની વાત કઈ થઈ નથી. અવિવેક અક્ષરધામમાં લઈ જાય જલ્દી, એટલો જલ્દી વિવેક અક્ષરધામમાં નથી લઈ જાતો. યાદ રાખજો, વિવેકના પાઘડા પહેરીને ફરો છો એવા ભક્તો યાદ રાખજો. વિવેકના પાઘડા પહેરીને ફરો છો એ ભક્તો યાદ રાખજો. સમજાય છે? લૌકિક વિવેક બહુ ખરાબ છે. લૌકિક વિવેક બહુ ખરાબ છે. એના કરતા ઘણી વખત સત્સંગનો વિવેક પણ આપણું ભૂંડું કરી નાખે. ઘણી વખત જો જીવુબા લાડુબાની વાત જો ગોપીઓની કથા સાંભળી, ગોપીઓની કથા ભીના થઈ જાય આપણે. એના કરતા તો જીવુબા લાડુબાની કથા એ આપણને હાવ ટાઢા પાડી દીધા. આમ છે. શું થયું પ્રીતિનું? બાયપાસ આ પંખાના પવનમાં ઉડીને વહી ગઈ. જ્યાં સુધી ઓલા પાત્રોમાં પ્રીતિ છે ત્યાં સુધી આમાં પ્રીતિ થાવી અસંભવ છે. ગોપીઓને બધું ઝેર બની ગયું, પછી કૃષ્ણ અમૃત બન્યા. બધું ઝેર બન્યું ગોપીઓને, પછી જ કૃષ્ણ અમૃત બન્યા છે. આપણને જ્યાં સુધી બીજું અમૃત છે ત્યાં સુધી આ ભાગવત રસ આપણને ઝેર લાગશે. બીજા બધા રસ ઝેર બનશે, પછી જ આ ભાગવત રસ છે ને એ અમૃત બનશે. તે પેલા અમૃત ન બને. આ વાત આમ જ છે. ભગવાન સહજાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આપણા જોગી સ્વામી મહારાજ સુધીના સંતો, એના શાસ્ત્રો, એના શબ્દો, એની કથાઓમાંથી એવું ફલિત થાય છે કે જેટલો સાંઈક વિચાર સિદ્ધ થશે એટલો જ યોગની ઉપાસના તમને કામ આવશે. જ્યાં સુધી સાંઈક વિચાર આપણી પાસે નથી ત્યાં સુધી યોગ વિચારની આશા રાખવી એ હાવ ખોટી વાત છે. બોલો
આ કારેણીના 11મા વતનાવટનો પહેલો પ્રશ્ન આપણને બહાર નથી નીકળવા દેતો. પકડી લીધા આપણને સવારે 6 વાગ્યાના પકડી લીધા છે આપણે, સવારના 6 વાગ્યાના. આ ખેડૂ હોય ને, ખેડૂ એને ઢોર સાથે એવી પ્રીતિ હોય, બહાર ગયો હોય ઘરનો માલિક પાછો ઘરે જાય, આમ રણકવા માંડે, ભેહું બળદિયા, હા 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 રણકવા માંડે. આ હોત કે બાપો બાપો બાપો, તા તો ઓલા આમ મૂસા પૂસડા કરીને રણકવા માંડે. ઓલાને એમ થાય કે મારો બાપો આવ્યો, આને એમ થાય કે હું એનો બાપો થઈ ગયો છું. હિંહોરા આવે, હિંહોરા, છાતી ફૂલે, છાતી ફૂલે. આમાં ટીવીમાં જેને પ્રીતિ થઈ ગઈ છે, અહીંથી શિબિરાર્થી ઘરે ગયા ભાઈ તરત સ્વિચ ઓન કરશે, કયો પ્રોગ્રામ ચાલુ છે, અને મારી ગેરહાજરીમાં કેટલા પ્રોગ્રામ ગયા. આ પ્રીતિનું લક્ષણ છે. આવું ભગવાન સહજાનંદ સ્વામી સાથે કથા વાર્તામાં પ્રીતિ થવી જોઈએ કે મારી ગેરહાજરીમાં ક્યાં ક્યાં વચનામૃતો વંચાણા અને શું શું વાતો થઈ. અરે હું તો રહી ગયો, હવે આવતી સાલ મારે રહેવું નથી આ શિબિર વગેરે. અને જયારે આયોજન કર્યું ત્યારે ઘણા કહેતા હતા મોસમ છે ને આમ છે ને તેમ છે ને કોણ આવું છે. મેં કીધું સુખદેવજી અને પરીક્ષિત રાજા 2 જ હતા અને જગતને જીતી ગયા. આપણે 2 થી વધારે હોય શું વાંધો છે? 5 જણા હોય તોય ભક્તિ થાય, 2 જણા હોય તોય ભક્તિ થાય. તો અહીં તો મંડપ ભરાયેલો ને ભરાયેલો રહ્યો છે આ પર્વના દિવસોમાં. અને વાત ચોખ્ખી કરી જ છે, જગતને ટાળવું હોય, સંસારને ઢોળી નાખવો હોય, સંસારને બગાડી નાખવો હોય, એમણે આવવાનું. સંસારને જીવતો જાગતો રાખવો છે. મારા બાપા સુરા ખાચરના ઘોડાની જેમ ઘોડા ખેલવા કરો, બાપા ઘોડા ખેલવા કરો. જરાય અપેક્ષા નથી, તમે આવો ને આવો એમ. અને ભગવાન ભજવા આવો તો તમે ભગવાનના ભક્ત છો. તો અમારે બસ સવારમાં પ્રાતઃ કાળમાં તમે સંભાળવા જેવા છો. ભગવાન ભજવા આવો તો એમ એને આલોચ થવો જોઈએ, હું રહી ગયો, હું રહી ગયો, હું રહી ગયો. અને યાદ રાખજો, સંસાર બગાડ્યા વગર ભગવાનનો માર્ગ સુધરવાનો જ નથી. આ વાત આમ જ છે, આ વાત આમ જ છે, આ વાત આમ જ છે. મહારાજ ને થોડાક જણાએ કીધું કે મહારાજ આ મોટા માણસ થોડાક હાંચવો, હાર પાન બીડું આમ ભાવો થાબડો, જરાક એને ચમત્કાર નમસ્કાર વગેરે ઐશ્વર્ય બતાવો તો આ બહુ સંપ્રદાય વધે. મહારાજ કે બસ હવે બોલતા નહીં, બસ છે હવે, ડોન્ટ સ્પીક, હવે નહીં બોલશો. સંતો કે કામ મહારાજ એટલા બધા કેમ ગંભીર થઈ ગયા? મહારાજ કે મોટાને અમારે મેળ ખાય નહીં, એને ધનનો અને રાજનો મદ હોય. અમારે ત્યાગનો અને ભક્તિનો મદ છે. કોઈ નમી દે નહીં. મહારાજ કે અમે અમારી મસ્તીમાં, એ એની મસ્તીમાં. એમ તો ન કહેવાય અમે અમારી વાયડાઈમાં, એ એની વાયડાઈમાં, એમ તો ન કહેવાય. મહારાજ એ એની મસ્તીમાં, અમે અમારી મસ્તીમાં. અમારે હું એને ભાઈ એ રાજી થાય તો ગામ ગરાસ આપે, ગામ ગરાસ ની અમારે જીવમાં લાલચ નથી. અને જેવું ભગવાનની ભક્તિમાં સુખ છે એવું જો સ્ત્રીને વિશે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને છોડી વનમાં શા સારું જાય? માટે જેવું ભગવાનની ભક્તિમાં સુખ છે એવું મહારાજ કે સ્ત્રીને વિશે નથી. અને ભગવાનની ભક્તિમાં સુખ છે એવું સુખ જો રાજ્યને વિશે હોય તો સ્વયંભૂ મનુ આદિક રાજાઓ વનમાં શા સારું જાય રાજ્યનો ત્યાગ કરી? મહારાજ કે અમારે કોઈ પ્રકારનો આગ્રહ નથી, અમારે તો ભગવાનના ભક્તને ભક્તિ કરાવવાનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો આગ્રહ છે. લોટીઓનું આસન
કરોડ સ્ત્રીઓ મૂકી દીધી. મનોવાંછિત સ્ત્રીઓ આમ ધ્યાનમાં બેહે, ટેલિફોનની સ્વિચ ઓફ કરીને ચિત્રકેતુ રાજા ધ્યાનમાં બેહે, સ્ત્રી હાજર થઈ જાય. સતયુગમાં મનોવાંછિત સ્ત્રીઓનું સુખ રાજા ભોગવતા હતા. મનોવાંછિત સ્ત્રીઓનું સુખ ભોગવતા હતા રાજા. વિચાર કરો, સમજાય? એને કઈ મકાન દેવું પડે નહીં, ટીવી લેવું પડે નહીં, મિક્સર કે હોન્ડા કે મારુતિ ફારુતિ કઈ લઈ દેવી પડે નહીં, હાટલો હાડી છેલ્લું પોલકું બીજું ત્રીજું કઈ લઈ દેવું પડે નહીં. સ્ત્રી આવી જાય, આ ભાઈ ભોગવી લે, પછી કે ચાલો, પેલા કે વેલકમ એટલે આવે, પછી કે હાલો પધારો, પાછા જાઓ, હું બોલાવું થી આવજો, વળી પાછી સ્ત્રી વહી જાય. એવી કરોડ સ્ત્રીઓ છોડી અને ચિત્રકેતુ રાજા વનમાં ગયા છે. અને તમે એક સ્ત્રી પાછળ આખી જિંદગી ખોઈ નાખી. ઓહો, આ તમારો ખરેખરો હું કરું છું, તમારે ખરેખરે આવ્યો છું. અરે મારા વાલીડા, તમારું શું થાય? ઓય 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 ઓય, બહુ કર્યો તમારી માથે, તમારા મા બાપે બહુ કરી, બહુ કરી. આવી દશા તમારી. ખતરનાક છે હો તમારી દશા. આના કરતા તો અંગ્રેજોની ગુલામી હારી, આના કરતા તો બાદશાહ હુમાયું, બાદશાહ અકબર, એનો યુગ સારો. હે, મોહમ્મદ ગજની ભલે ગમે એવો ત્રાસવાદી હતો, આ ત્રાસ તો ખતરનાક છે, આ ત્રાસ તો ખતરનાક છે, આ ત્રાસ તો ખતરનાક છે. એક બાયડીને માટે આખી જિંદગી ખોઈ બેઠા. બે તમે, બે તમારા, તમે એમ કે અમને નવરાઈ મળતી નથી, અમને નવરાઈ મળતી નથી. ભાગ્યશાળી નહીં અમે અને અમારા ઈષ્ટદેવ ભગવાન સહજાનંદ સ્વામી એકાકી ફર્યા અને 39 વર્ષમાં 500 વર્ષના ગ્રહીઓ જે કામ ન કરી શકે એ કામ ભગવાન સહજાનંદ સ્વામીએ 49 વર્ષમાં કરી બતાવ્યું. એનું કારણ એ હતું, એનું કારણ એ હતું, એ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. નૈષ્ઠિક બ્રહ્મચારી જિંદગીમાં જે કરીને જાય છે એ કામ, એ કામ સંસાર માંડીને બેઠેલો સંસારી યુગો સુધીમાં કરી શકતો નથી. આ વાત નોંધમાં લેજો. ખ્યાલ આવ્યો ભાઈ? તમારા ત્રાસે મને રોવડાવી દીધો આજ રામજીભાઈ. આજ મારે તમારો ખરેખરો કરવો પડ્યો માથે ઓઢી. હું તમારી ટીકા કરું તો તમે દાંત કાઢો છો. આપણો આનંદ તો જુઓ, આને કહેવાય આનંદ. આ છે આનંદ નો બ્રહ્મણ સ્વરૂપમ. હું હસમુખભાઈ, બળવંતભાઈ, તમે હું કયો છો? એમ જ છે ને? સિક્કો મારીને બળવંતભાઈ સહી કરી દે છે કે તમારી વાત 101% સાચી છે. તમે બહુ ભાગ્યશાળી છો. સંસારમાં હોય અને સંસારીનું ખંડન સાંભળે એનું નામ જ ભગવાનનો ભક્ત છે. તમારી નિંદા હું કરું છું, તમે સાંભળો છો, માટે તમે સંસારથી પર છો. તમે સંસારી તમને માનતા હો ને તો તમને વહમું લાગે. તમે અત્યારે વ્યતિરેક સ્વરૂપ થઈ ગયા છો બધા. તમે અત્યારે બધા વ્યતિરેક છો, સંસારથી પર છો, નહીતર તો તમને વહમું લાગી જાય. બસ ભગવાન હવના મનોરથો પૂરા કરે. આ સ્વામી બાપાની જન્મભૂમિ, સત્ય સંકલ્પ જન્મભૂમિ આ છે. અહીંયા જે સંકલ્પો કરીને આવશે એ સંકલ્પો પૂરા થઈ જવાના છે. અને વર્ષો વર્ષ આ જ ટાઈમમાં અહીંયા શિબિરનું આયોજન થવાનું છે. આ જ ટાઈમમાં અને સંસાર બગાડીને આવજો તો અવાશે. આ દિવસો એવા અમે પસંદ કર્યા છે. આમાં પડવો બગાડવો પડે,
ભાઈ બીજ ને દી ફોનમાં જેનાની કરી લેવા પડે બેનને એમ લાભ પાંચમનું મુહૂર્ત થાય નહીં, પરિવાર દી કોઈ નવા ધંધાનું મુહૂર્ત કરતા હોય નવા વર્ષનું ઈ થાય નહીં, અને આપણે એવું જ થવાનું છે. પણ અમે કઈ સંખ્યાની અપેક્ષા રાખીને બેઠા નથી, ભગવાન ભજવા છે, ભજાવવા બસ. ભલે અમારી પાસે હોલ નથી, અમે મંડપ બાંધીને ભગવાન ભજ્યું, હોલ થાય પછી હોલમાં બેસીશું. અને આ બધા આવ્યા છે એવા હો પુરુષોત્તમભાઈ, આ ઉતારા બુતારા બધા જોર, આની વીઆઈપી ની વાત જુદી, આખી આની સગવડ એવી આ અમારે સગવડ છે. બિચારા અહીંયા મંડપમાં હોત હોઈ રહે છે. આજ હું 12:30 આંટો મારવા નીકળ્યો, આ નીચે હોતા હતા 2-3 હરિભક્તો, એક ગાઈડલું ખાલી પડ્યું હતું. એક હરિભક્તને ઉઠાડીને મેં કીધું આ ગાઈડલું ખાલી છે ને જરા એમાં હોઈ જાવ. પછી એક એમાં હોતો, ઓલા કે અમારે નથી હોવું. પછી એક ભાઈને ગાઈડલામાં હોવડાવ્યા. પછી કાંઈક ઓલા એક નાનો છોકરો ઠરતો હતો, હું ટૂટી વાળીને હોતો હતો, બાજુમાં ચાદર હતી. મેં કીધું આને ઓઢાડી દો ચાદર. અને હું 12:30 અહીંયા આંટો મારવા આવ્યો હતો. અક્ષરશઃ નિર્ણય કામ કરતા હતા. આ શરીરના સુખને ગણતા નથી, માટે આ ભક્તોને શરીરથી પરનું સુખ કંઈક મળી ગયું છે, અને આ સુખ તમને કાયમ જળવાઈ રહે એવા સ્વામી બાપાના ચરણારીમાં શ્રીજી મહારાજની મૂર્તિ પાસે પ્રાર્થના કરી આ સત્ય સંકલ્પ જન્મભૂમિમાં બસ ભગવાનને પ્રાર્થના કરી છે. અમે રૂડા આશીર્વાદ આપીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ અને સ્વામી બાપા તમારા મનોરથો પૂરા કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજ.